સત્યનારાયણની કથા આપણે આપણા ઘરમાં કરાવતા હોઈએ છીએ કે સત્યનારાયણની કથા પણ પૃથ્વી ઉપર લાવનાર એટલે નારદજી. આપણી આજુબાજુમાં કોઈ અહીંની ત્યાં કરતું હોય અથવા તો ઝઘડા કરાવતું હોય એટલે મોટા ભાગે લોકો એમને નારદજીનું વિરોધ આપતા હોય છે. કેમ? કારણ કે ટીવી સિરિયલોમાં આપણને નારદજીનું પાત્ર એવું જ બતાવવામાં આવ્યું છે, એક કજિયાખોર દેવ. પણ હવે આપણે દરેક સનાતનીએ જાગવાની જરૂર છે મિત્રો, કારણ કે નારદજી એટલે ભગવાન નારાયણના 24 અવતારોમાંના એક અવતાર એટલે નારદજી. એટલે સ્વયં નારાયણનું સ્વરૂપ છે નારદજી. ધ્રુવ હોય કે પ્રહલાદ, એને નારાયણનો રસ્તો બતાવનાર, ભગવાનને પ્રાપ્ત કરાવનાર કોઈ હોય તો એ નારદજી છે. સત્યનારાયણની કથા આપણે આપણા ઘરમાં કરાવતા હોઈએ છીએ. એ સત્યનારાયણની કથા પણ પૃથ્વી ઉપર લાવનાર એટલે નારદજી. એટલું જ નહીં, પણ શ્રીમદ ભાગવત સપ્તાહ જે આપણે સાંભળીએ છીએ ને, એ વ્યાસ મુનિએ 17 પુરાણ લખ્યા છતાં પણ એમને સંતોષ ન મળતો હતો. ત્યારે વ્યાસ મુનિને શ્રીમદ ભાગવત મહાપુરાણ રચવાની પ્રેરણા કરનાર પણ નારદજી છે. તો એવા નારદ મુનિને આપણે અપમાન આપીએ છીએ અને એવા નારદ મુનિને આપણે ચુગલીખોર વ્યક્તિને એમનું બિરુદ આપીએ છીએ. માટે મિત્રો, આપણે આજથી જ આ વસ્તુ બંધ કરવી જોઈએ. દરેક સનાતની સુધી આ વિડીયો પહોંચાડો અને દરેક સમાજના સનાતની વ્યક્તિને ખબર પડવી જોઈએ કે નારદજીનું યોગ્ય સન્માન આપણે કરવું જોઈએ. અને આજથી નહીં પણ અત્યારથી જ આપણે નારદજીનું અપમાન કરવાનું બંધ કરીએ અને યોગ્ય સન્માન એમને મળે અને એમને ન્યાય મળે એવી રીતે આપણે કામ કરીએ. આ વિડીયોને આપના 10 થી 15 મિત્રોને શેર કરો અને પોસિબલ હોય તો સ્ટોરીમાં જરૂરથી લગાવજો. નારાયણ નારાયણ.